નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના ચોથા ચેપ્ટરની અંદર આજે આપણે વિદ્યુત અને ચુંબકીય એવા સંયુક્ત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારની ગતિ એનો અભ્યાસ કરીએ. આગળના લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિનો અભ્યાસ કરેલો. હવે બંને ક્ષેત્ર હાજર હોય, વિદ્યુત ક્ષેત્રે હાજર હોય અને ચુંબકીય ક્ષેત્રે હાજર હોય. આવા બંને ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ભારિત કણ એની ગતિ, એની પહેલી વાત કરીએ તો વેગ પસંદગીકાર તરીકે. આપણી પાસે ઘણા બધા વિદ્યુત ભારિત કણો છે. હવે એમાંથી ચોક્કસ વેગ ધરાવતા વિદ્યુત ભારિત કણો એને છૂટા પાડવા માટે આ વિદ્યુત ચુંબકીય બળ એનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે તે જોઈએ. ધારો કે એક વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે. હવે એ બંનેને લંબ રૂપે એક કણ વી વેગથી ગતિ કરતો આવે છે. વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત બળ અનુભવશે અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ચુંબકીય બળ અનુભવશે. આ બંને વિદ્યુત અને ચુંબકીય બળનું પરિણામી બળ કે જેને આપણે લોરેન્ઝ બળ તરીકે ઓળખીએ, તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું વિદ્યુત બળ Fe કેટલું હોય? QE મુજબ. અને ચુંબકીય બળ Fm આગળ આપણે ભણી ગયા. Q વીજભાર ઉપર V જેટલા વેગથી જ્યારે એ વીજભાર ગતિ કરતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B વડે લાગતું બળ Q V ક્રોસ B બરાબર. હવે બંને ક્ષેત્ર હાજર છે, બંને બળ લાગશે તો પરિણામી બળ F બરાબર વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળા જેટલું હોય. એટલે કે આ બંનેનો સરવાળો, બંનેમાંથી Q કોમન કાઢી લઉં તો શું વધે? E પ્લસ સદિશ V ક્રોસ સદિશ B. આ બળ એ વિદ્યુત ભારિત કણ પર લાગતું પરિણામી વિદ્યુત બળ છે. હવે વિસ્તારમાં ધારો કે આવી રીતે ત્રણેય E, V અને B ત્રણેય પરસ્પર લંબ છે. એક્સ અક્ષની દિશા છે, આ વાય અક્ષની દિશા, આ ઝેડ અક્ષની દિશા. યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પરથી આ એક્સ અક્ષની દિશામાં V વેગથી એક વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે. વિદ્યુત ક્ષેત્ર એ ધારો કે વાય અક્ષની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર એ ધારો કે ઝેડ અક્ષની દિશામાં છે. તો આવી સ્થિતિમાં વિદ્યુત ભારિત કણ કે જેનો વિદ્યુત ભાર Q એક એવા વિસ્તારમાં પ્રવેશે કે જ્યાં વિદ્યુત ને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે. વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ બહાર આવતી એટલે કે ઝેડ અક્ષની દિશામાં છે. તો આમાં વિદ્યુત ભાર ઉપર વિદ્યુત બળ કેટલું લાગશે? Fe બરાબર QE જેટલું વિદ્યુત બળ લાગશે. આ Q અને E એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા એની દિશાનો એકમ સદિશ. સદિશને કેવી રીતે દર્શાવાય? તો કે એનું મૂલ્ય એને ગુણ્યા એની દિશાનો એકમ સદિશ. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E અને એ વાય અક્ષની દિશામાં છે તો વાય અક્ષની દિશાનો એકમ સદિશ છે હેટ. આટલું વિદ્યુત બળ વાય અક્ષની દિશામાં લાગશે. હવે વિદ્યુત ભારિત કણ ઉપર લાગતું ચુંબકીય બળ લખીએ તો ચુંબકીય બળ Fm બરાબર Q સદિશ V ક્રોસ સદિશ B. Q વેગનું મૂલ્ય V અને વેગ ધન એક્સ અક્ષની દિશામાં છે તો ધન એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ I હેટ ક્રોસ B. ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે તો એનું મૂલ્ય B અને ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ K હેટ. તેથી ચુંબકીય બળ Q V B I હેટ ક્રોસ K હેટ મળશે. આ I હેટ ક્રોસ K હેટ એટલે માઇનસ J હેટ. તેથી ચુંબકીય બળ Fm બરાબર QVB જેટલું એનું મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશ માઇનસ J હેટ. 11મા ધોરણમાં સદિશોના સદિશ ગુણાકારમાં આપણે ભણ્યા. I ક્રોસ J હોય તો K હેટ મળે, J ક્રોસ K હોય તો I હેટ મળે, K ક્રોસ I હોય તો J હેટ મળે. પણ એનાથી ઉલટું I ક્રોસ K હોય
તો -J hat મળે. જે ચુંબકીય બળ એ ઋણ y અક્ષની દિશામાં છે એમ સૂચવે. આમ વીજભારિત કણ કે જેનો વિદ્યુત ભાર Q છે એના ઉપર વિદ્યુત બળ ધન y અક્ષની દિશામાં લાગશે, ચુંબકીય બળ ઋણ y અક્ષની દિશામાં લાગે છે. આ બંને વાત આમાં મૂકીએ તો પરિણામી વિદ્યુત બળ F બરાબર Q E J hat આ વિદ્યુત બળ વધતા ચુંબકીય બળ Q V B -J hat એટલે અહીંયા માઇનસ થઈ ગયા J hat. બંનેમાંથી Q કોમન કાઢીએ તો કૌંસમાં શું વધે E. Q અને J hat કોમન કાઢીએ તો અહીંયા E -VB J hat. જો વિદ્યુત ભારિત કણ ઉપરનું પરિણામી બળ શૂન્ય હોય તો E -VB બરાબર 0 થાય. જો F બરાબર 0 તો E -VB બરાબર 0 થાય. તો E બરાબર VB થાય અને વેગ V બરાબર E/B થાય. તેથી જે વિદ્યુત ભારિત કણ આટલો વેગ ધરાવતો હશે કે જેનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યના ગુણોત્તર જેટલું હશે તો એ વિદ્યુત ભારિત કણ આવા ક્ષેત્રમાંથી પસાર થશે ત્યારે એના માટેનું પરિણામી બળ શૂન્ય થશે. અને જો પરિણામી બળ શૂન્ય થાય, કંઈ બળ ન લાગે તો વિદ્યુત ભારિત કણ વિચલન વગર સીધો આગળ વધશે. બરાબર. તેથી ચોક્કસ વેગ નક્કી કરવા માટે આ દિશાના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રાખી અલગ અલગ રહેલા વેગ ધરાવતા કણોમાંથી ચોક્કસ વેગનું મૂલ્ય ધરાવતા કણને છૂટા પાડવા માટે આ રીતનો ઉપયોગ થાય, જેને વેગ પસંદગીકાર વેલોસિટી સિલેક્ટર કહેવાય. બરાબર. સમજો કે અલગ અલગ વેગ ધરાવતા કણો છે, એમાંથી નિશ્ચિત વેગ ધરાવતા કણ આપણે જુદા પાડવા છે. ઘણા બધા વિદ્યુત ભારિત કણો વેગ અલગ અલગ છે. જે કણને છૂટો પાડવો છે એનો વેગ એવો ગોઠવીએ કે એ વેગ એને અનુરૂપ E/B, E અને B નો ગુણોત્તર આ V જેટલો થાય. વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં એવા મૂલ્યના રાખવાના કે જેથી કરીને ગુણોત્તર V થાય. હવે બધા જ કણો આ વિસ્તારમાં આમથી પ્રવેશશે તો બધાના વેગ કંઈ આવા નથી. જેના વેગ આવા છે એવા કણ ઉપર બળ શૂન્ય લાગશે, એટલે એવા કણ બળ વગર સુરેખ પથ પર ગતિ કરશે. કેટલાક કણ માટે ઉપર તરફ બળ લાગશે પરિણામી બળ, કેટલાક અન્ય વેગ ધરાવતા કણ માટે નીચે તરફ પરિણામી બળ લાગશે. એટલે અન્ય કણ ઉપર તરફ કે એટલે અન્ય કેટલાક કણ નીચે તરફ ડાયવર્ટ થઈ જશે. પણ જે કણો સીધા પસાર થાય, પરિણામી બળ શૂન્ય અનુભવે, એ બધા વિદ્યુત ભારિત કણો એકઠા કરી શકાય અને ચોક્કસ વેગ ધરાવતા વિદ્યુત ભારિત કણોને છૂટા પાડવા માટે આ હકીકતનો ઉપયોગ કરી શકાય. થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ હકીકતનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર E/m, જેને સ્પેસિફિક ચાર્જ કહેવાય, બરાબર, વિશિષ્ટ વિદ્યુત ભાર E/m, એને આ રીતની મદદ વડે જ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સંયુક્ત વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણને પસાર કરી અને E/m ગુણોત્તર ઇલેક્ટ્રોન માટે મેળવેલો. બરાબર. તો આ સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ એની ગતિ આમ ચોક્કસ V બરાબર E/B આટલા વેગ ધરાવતા કણ આ પરિસ્થિતિમાં પરિણામી બળ શૂન્ય અનુભવે, એટલે કે વિચલન પાયમાં વગર સીધા આગળ વધશે. બરાબર. ત્યાર પછી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સંયુક્ત ક્ષેત્ર માટે એક સાધન જેનું નામ છે સાયક્લોટ્રોન. ત્યાર પછીનો ટોપિક છે સાયક્લોટ્રોન. આ સાયક્લોટ્રોન, એનો સિદ્ધાંત, એની રચના, એની કાર્ય પદ્ધતિ, એના ઉપયોગો વગેરે આપણે ભણીએ. સંયુક્ત ક્ષેત્રમાં બીજો અભ્યાસ. વારંવાર ઘણા બધા હેતુઓ માટે વિદ્યુત ભારિત કણોને ઉર્જા આપવી પડે, વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવા પડે.
હવે વિદ્યુત ભારિત કણોને ઉર્જા આપવા કે પ્રવેગિત કરવા માટે વપરાતું એક સાધન છે જેનું નામ છે સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોન શું કરે તો સાયક્લોટ્રોન વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરે. પ્રવેગિત કરે એટલે એનો વેગ વધતો જાય, એની ઉર્જા વધતી જાય, એટલે એ પુષ્કળ ઉર્જા મેળવતા જાય. વિદ્યુત ભારિત કણોને આવા પુષ્કળ ઉર્જા આપી એની પાસેથી પ્રવેગિત કરી એની પાસેથી ઘણા બધા કાર્ય કરાવી શકાય. તેથી ચોક્કસ હેતુઓ માટે આ કણને પ્રવેગિત કરવા માટે સાયક્લોટ્રોન વડે કણને પ્રવેગિત કરી શકાય છે. ઇઓ લોરેન્સ અને એમએસ લિવિંગસ્ટોન નામના વૈજ્ઞાનિકોએ પદાર્થના બંધારણનો અભ્યાસ કરવા માટે આવા કણો એને જરૂરી હતા. કોઈ પણ પરમાણુ છે એ પરમાણુઓનો સમૂહ છે એનો અભ્યાસ કરવા માટે એના ઉપર આવા પ્રવેગિત કણો પ્રતાડિત કરવા પડે, અથડાવવા પડે, અને એ અથડામણને અંતે આ બંને વૈજ્ઞાનિકો છે એ પરમાણુની ઓળખ મેળવતા હતા. તો એના માટે એને વિદ્યુત ભારિત કણો પ્રવેગિત ઉર્જા ધરાવતા જોતા હતા. તો એને સાયક્લોટ્રોન નામનું એક સાધન બનાવ્યું. આ સાયક્લોટ્રોનની મદદ વડે એ વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરી શકાતા હતા, વિદ્યુત ભારિત કણોને ઉર્જા પૂરી પાડી શકાતી હતી. બરાબર. તો આ સાધન પહેલાં જોઈએ કેવા સિદ્ધાંત ઉપર કામ કરે છે. હવે વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ભાર ઉપર બળ લાગે અને એ બળના કારણે વીજભાર ઉર્જા મેળવતો જાય. સાથે સાથે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય. તો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણ, કાલે આપણે ભણ્યા આગળના લેક્ચરમાં આપણે જોયું કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે, અને આ વર્તુળાકાર માર્ગની ગતિ દરમિયાન એની ગતિ ઉર્જા અચળ રહે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર પાસેથી ઉર્જા મેળવે નહીં. એટલે સમયાંતરે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતાં થતાં ઉર્જા મેળવતા જાય. આવા સિદ્ધાંત ઉપર એ સાયક્લોટ્રોન કાર્ય કરે છે. સાયક્લોટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતો વિદ્યુત ભારિત કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે એ સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ ઉપર લાગતું ચુંબકીય બળ Fm Q સદિશ V ક્રોસ B મુજબ હોય, અને આ બળનું મૂલ્ય Fm QVB sin થીટા જેટલું હોય. જો ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય, જો થીટા બરાબર 90 હોય તો sin 90 એટલે 1 થાય, તો ચુંબકીય બળ Fm QVB જેટલું થાય. આ બળ વેગને લંબ હશે. આ બળની અસર હેઠળ ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણ એ વર્તુળમય ગતિ કરે. આ વર્તુળમય ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ mv²/r એ ચુંબકીય બળ પૂરું પાડે. એટલે કે QVB, VV કેન્સલ થાય તો R બરાબર mv/QB આટલી ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે કણ ગતિ કરે. આ સૂત્ર આપણે આગળ પણ ભણી ગયા છે. રેડી. અહીંયા ગતિપથની ત્રિજ્યા ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરતા આ વિદ્યુત ભારિત કણ વર્તુળાકાર માર્ગે જે ગતિ કરે છે એની ત્રિજ્યા mv/QB એ કણના વેગમાન ઉપર આધાર રાખે, વેગમાનના સમપ્રમાણમાં છે. જો કોઈક રીતે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણનું વેગમાન વધારી દે તો ગતિપથની ત્રિજ્યા ધીમે ધીમે વધતી જાય. વેગમાન વધશે તો ગતિપથની ત્રિજ્યા વધતી જશે. પણ વેગમાન વધારતા કણની આવૃત્તિ બદલાતી નથી. વિદ્યુત ભારિત કણની આવૃત્તિ અને આવર્તકાળનું સૂત્ર પણ આપણે ભણ્યા હતા. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય 2πr/t. એમાં આરની જગ્યાએ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો mv/QB. VV કેન્સલ થાય તો ટીને સૂત્રનો કરતા બનાવી તો t બરાબર 2πm/QB. આટલા આવર્તકાળથી કણ ગતિ કરે. આવર્તકાળનો વ્યસ્ત એટલે આવૃત્તિ
આ આવૃત્તિ સાયક્લોટ્રોનની આવૃત્તિ તરીકે પણ ઓળખાય. સાયક્લોટ્રોનની આવૃત્તિ F બરાબર QB/2 πm. સાયક્લોટ્રોનની આવૃત્તિ QB/2 આવર્તકાળનો વ્યસ્ત. 2π ને આમ લઈ જાઓ તો સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ ωc QB/m. C એટલા માટે લખ્યું છે સાયક્લોટ્રોન માટે આ વાત આપણે કરીએ છીએ એટલે સાયક્લોટ્રોનની આવૃત્તિ અને આ કોણીય આવૃત્તિ છે. હવે આવૃત્તિના સૂત્રમાં જોઈએ તો વેગમાન નથી, તેથી વિદ્યુત ભારિત કણનું વેગમાન વધારવામાં આવે તો એના ગતિપથની ત્રિજ્યા અવશ્ય વધશે, પણ આવૃત્તિ વધશે નહીં, આવૃત્તિ અચળ રહેશે. આ સિદ્ધાંત ઉપર સાયક્લોટ્રોન કાર્ય કરે છે. ફરીથી ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણનું જો કોઈ રીતે વેગમાન વધારવામાં આવે તો તેના ગતિપથની ત્રિજ્યા વધશે, પરંતુ એના વર્તુળાકાર માર્ગના પરિભ્રમણની આવૃત્તિ અચળ રહેશે. આ સિદ્ધાંત ઉપર સાયક્લોટ્રોન કાર્ય કરે છે. હવે વાત કરીએ સાયક્લોટ્રોનની રચના. આ થયો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. બરાબર. સાયક્લોટ્રોનની રચનાની વાત કરીએ તો સાયક્લોટ્રોનની રચનામાં બે અંગ્રેજી અક્ષર ડી આકારના પોલા બોક્સ લેવામાં આવે, ધાતુના પોલા બોક્સ કે જેના બંનેના વ્યાસ સામ સામે રહે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ડી આકારના બે પોલા બોક્સ છે, બંનેના વ્યાસ સામ સામે રહે એવી રીતે એને ગોઠવેલા છે. આ બંને ડી સાથે એક આંદોલક એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જોડવામાં આવે. આ એસી વોલ્ટેજની સંજ્ઞા છે, ઉલટ સુલટ વોલ્ટેજ. બરાબર કે આ એસી પ્રવાહ એનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરોમાં કરવાના છે. સામાન્ય રીતે કોઈ વિદ્યુત કોષ હોય તો વિદ્યુત કોષનો એક છેડો ધન ને એક છેડો ઋણ ફિક્સ હોય. બરાબર. એના ધન છેડો કાયમી માટે ધન ને ઋણ છેડો કાયમી માટે ઋણ જ રહે. પણ વ્યવહારમાં આપણે ઘરમાં જે વોલ્ટેજનો ઉપયોગ કરીએ છીએ ઉલટ સુલટ વોલ્ટેજ. એનો એક છેડો ધન હોય બીજો ઋણ હોય, થોડા સમય પછી ધન છેડો ઋણ થાય, ઋણ છેડો ધન થાય. આવું ઉદ્ગમ આંદોલક અથવા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન કહેવાય. આ બંને ડીશ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે. એક ધન અને બીજો ઋણ સ્થિતિમાને હોય, થોડા સમય પછી ઉલટાઈ જાય. જે ડીશ ધન સ્થિતિમાને હતી ઋણ સ્થિતિમાને થઈ જાય, જે ડીશ ઋણ સ્થિતિમાને હતી ધન સ્થિતિમાને થઈ જાય. બરાબર. આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ ગોઠવવામાં આવે. સમજો કે અહીંયા આમ આવા ટપકા વડે દર્શાવેલ છે, તો ટપકા વડે આ જે ટપકા દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર નિયમિત ક્રોસ કરો તો ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં છે. હવે આ એક ડીશ સમજો કે શરૂઆતમાં ધન સ્થિતિમાં અને ઋણ સ્થિતિમાં ને, તો આ બંને વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે. આ ઉપરાંત આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે. વાહક ડીશ કે જે ડી આકારની છે, અંગ્રેજી અક્ષર ડી આકારની છે જેને ડીશ તરીકે આપણે ઓળખીએ છીએ, એ એક પોલા બોક્સ છે. તો કોઈ પણ કવચની અંદર વિદ્યુત ભારિત કવચ વડે અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય, તેથી આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર નહીં થાય. આ આંદોલક વડે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે એ વિદ્યુત ક્ષેત્ર આ બંને વચ્ચેના વિસ્તારમાં લાગુ પડશે. પણ ચુંબકીય ક્ષેત્ર તો બધે જ હાજર છે. બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર હાજર છે. બરાબર. તો આની મદદ વડે જે વિદ્યુત ભારિત કણને વિદ્યુત ભારિત કરવો છે એ કણને અહીંયા વચ્ચે પી બિંદુ પાસે મૂકવામાં આવે. અહીં બે ક્ષેત્ર હાજર છે, બંને ડીશ વચ્ચે આ ઉદ્ગમ વડે વિદ્યુત ક્ષેત્ર અને બે મોટા ચુંબકો રાખવામાં આવે. પ્રવેગક કણને પ્રવેગિત કરવા માટે બે ક્ષેત્ર જોઈએ, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર. આ બંને ડીશ વચ્ચે આ આંદોલકના કારણે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન વડે વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રચાય. સાથે સાથે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત જળવાઈ રહે એટલા માટે મોટા શક્તિશાળી ચુંબકો એક આગળ ને એક પાછળ ગોઠવવામાં આવે, જેથી કરીને આ વિસ્તારમાં બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર રહે.
તેથી આ વિસ્તારમાં નિયમિત વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્ર હાજર છે. અહીંયા માત્ર વિદ્યુત ક્ષેત્ર અને આ આખા વિસ્તારમાં બધે જ ચુંબકીય ક્ષેત્ર. આ સાયક્લોટ્રોનની રચના છે. હવે સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ, કેવી રીતે સાયક્લોટ્રોન કાર્ય કરે. જે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવાનો છે એને અહીંયા મૂકીએ. સમયના આ અર્ધચક્ર દરમિયાન ધારો કે આ ડીશ ધન સ્થિતિ માને છે અને આ ડીશ ઋણ સ્થિતિ માને છે. જો કોઈ ધન વીજભારિત કણ હોય તો શરૂઆતમાં ઋણ સ્થિતિમાન ધરાવતી ડીશ વડે આકર્ષાય. સમજો કે ધન વીજભારિત કણ છે એ આ તરફ આમ વિદ્યુત ક્ષેત્ર વડે બળ અનુભવે. આ ધન સ્થિતિ માને શરૂઆતમાં અને આ ઋણ સ્થિતિ માને છે. તો ધન વીજભારિત કણ ઋણ સ્થિતિમાન તરફ આકર્ષાય એટલે આ રીતે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગે. હવે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. જેવો કણ ગતિ કરશે, સ્થિર કણ ઉપર ચુંબકીય બળ લાગે નહીં, વેગ 0 હોય તો બળ લાગે નહીં. પણ વિદ્યુત ક્ષેત્ર વડે જેવો કણ ગતિ કરે, થોડોક વેગ પ્રાપ્ત કરે કે તરત જ એના ઉપર બળ લાગે. કેવી રીતે? તો કે ક્યુ વી ક્રોસ બીની દિશામાં, વી આ તરફ ને બી આ તરફ, તો વી ક્રોસ બી એટલે અધો દિશામાં બળ લાગશે. અધો દિશામાં બળ લાગે એવી પરિસ્થિતિમાં કેન્દ્રગામી બળને અનુરૂપ વિદ્યુત ભારિત કણ આવી રીતે આમ ગતિ કરતાં કરતાં વિચલન અનુભવશે, વર્તુળાકાર માર્ગે ગતિ કરશે ચુંબકીય બળની અસર હેઠળ. કારણ કે ડીશમાં દાખલ થશે ને પછી માત્ર ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રમાં એ લંબ રૂપે આમ જેવો દાખલ થયો કે તરત જ એના ઉપર ચુંબકીય બળ લાગશે અને આટલી ત્રિજ્યાવાળા માર્ગે એ વર્તુળ માર્ગે ગતિ કરશે. જેવું અર્ધવર્તુળાકાર માર્ગ પૂરું થાય, આ ડીશની બહાર નીકળે કે તરત જ સામેની ડીશની પોલારિટી ઉલટાઈ જાય. એટલે કે આ ધન છેડો છે એ ઋણ બની જાય, ઋણ છેડો છે એ ધન બની જાય, ઋણ છેડો ધન બની જાય કે તરત જ અહીંયાથી બહાર નીકળેલો કણ હવે ઉલટી દિશાના વિદ્યુત ક્ષેત્ર વડે હવે આ ડીશ ઋણ સ્થિતિ માને છે, આકર્ષાશે. આકર્ષણના કારણે બળના કારણે વેગમાં વધારો થશે તો આ કણ વધુ વેગથી બીજી ડીશમાં દાખલ થશે. વધુ વેગથી દાખલ થાય, વેગ વધે, વેગમાન વધે તો ગતિપથની ત્રિજ્યા વધશે. તો આમાં જે ત્રિજ્યાવાળા માર્ગે ગતિ કરી એના કરતાં અહીં મોટી ત્રિજ્યાવાળા માર્ગે ગતિ કરશે. વળી વર્તુળાકાર માર્ગ, અર્ધવર્તુળ માર્ગ પૂરું થશે કે તરત જ કણ જેવો આ છે ડીશની બહાર નીકળશે, પોલારિટી ઉલટાઈ જશે. આ ડીશ ઋણ સ્થિતિ માને, આ ધન સ્થિતિ માને તો વળી આકર્ષાશે, વિદ્યુત ક્ષેત્ર વડે બળ વડે વેગમાન વધારશે તો વેગમાન વધુ વેગમાન સાથે બીજી ડીશમાં દાખલ થશે. વેગમાન વધુ છે તો વળી ગતિપથની ત્રિજ્યા વધશે એટલે વધુ મોટી ત્રિજ્યાવાળા માર્ગે ગતિ કરશે. આમ ને આમ સતત એ વધુ ને વધુ મોટી ત્રિજ્યાવાળા માર્ગે ગતિ કરતાં કરતાં વધુ ને વધુ ઉર્જા મેળવતા જાય અને એને કોઈક વધારાના રિફ્લેક્ટર વડે બહાર કાઢી શકાય. અહીં થાય છે શું? જ્યારે વીજભારિત કણ બંને ડીશની વચ્ચેથી પસાર થાય છે ને ત્યારે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગે છે. બળના કારણે એ પ્રવેગી ગતિ કરે, વેગ વધે છે. પણ જેવો ડીશમાં દાખલ થઈ જાય બળ લાગતું બંધ થઈ જાય. વેગ વધ્યો છે, વેગમાન વધ્યું છે તો એ મોટી ત્રિજ્યાના માર્ગે ગતિ કરશે. ગતિમાર્ગની ત્રિજ્યા મોટી થશે. વળી એ અર્ધવર્તુળાકાર માર્ગ પૂરું કરી ફરીથી બંને ડીશ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થશે. વિદ્યુત ક્ષેત્ર પહેલાં કરતાં હવે ઉલટાઈ ગયું હશે. આ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, ઉલટ સુલટ વોલ્ટેજ, તો વિદ્યુત ક્ષેત્ર ઉલટાઈ જાય તો હવે ઉલટી દિશામાં બળ લાગે. વળી બળની અસર હેઠળ વેગમાન વધશે, વેગમાન વધશે તો ગતિપથની ત્રિજ્યામાં વધારો થશે. આમ સતત ગતિપથની ત્રિજ્યા અને વેગ વધતો જાય. વેગ વધતા વધતા વિદ્યુત ભારિત કણ છે એ ગતિ કરતાં કરતાં ડીશના પરિઘની નજીક પહોંચે તો વધારાના કંઈક ચુંબકીય ક્ષેત્ર ગોઠવેલું હોય એની મદદ વડે એને ચોક્કસ દિશામાં ગોઠવી અને યોગ્ય ટાર્ગેટ ઉપર અથડાવી શકાય. આ કણ પુષ્કળ પ્રવેગ, ઘણી બધી ઉર્જા ધરાવતો હશે. આ વિદ્યુત ભારિત કણની ઉર્જા 1/2 mv² જેટલી હશે, 1/2 mv². પરંતુ v બરાબર
આર બરાબર mv છેદમાં qb પરથી v ને એક સૂત્રનો કરતા બનાવો તો v બરાબર કેટલા થાય qbr છેદમાં m. આ કિંમત અહીંયા મૂકીએ તો ઉર્જા E બરાબર આ 1/2 અને m v² એટલે આનો વર્ગ q² b² ગતિપથની ત્રિજ્યા r² છેદમાં દળ m². અંશ છેદમાંથી એક m કેન્સલ થાય તો ગતિપથ વિદ્યુતભારિત કણની અંતે ઉર્જા કેટલી થાય? એક m કેન્સલ થઈ ગયા છે તો અંશમાં q² b² ત્રિજ્યા r² છેદમાં 2m. આટલી ઉર્જા સાથે એ ડીશની બહાર નીકળશે. બરાબર. આ પ્રવેગિત કણ આટલી ઉર્જા ધરાવતો હશે અને આ ઉર્જા ધરાવતો આ કણ પાસે બધી ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હશે અને એને યોગ્ય પરમાણુ પર યોગ્ય ટાર્ગેટ ઉપર અથડાવી અને યોગ્ય પ્રકારના કામ કરાવી શકાશે. બરાબર. તો આ સાયક્લોટ્રોનની પદ્ધતિ. પરંતુ આ ક્યારે સાકાર બને કે જ્યારે વિદ્યુતભારિત કણ અર્ધવર્તુળાકાર માર્ગ પૂરું કરે ને ત્યારે આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનની પોલારિટી ઉલટાઈ જવી જોઈએ. તો એના માટે આ દર અર્ધવર્તુળાકાર માર્ગે પોલારિટી ઉલટાય આવું તો જ શક્ય બને કે જો આ એસી પ્રાપ્તિ સ્થાનની આવૃત્તિ એ આ સાયક્લોટ્રોનની આવૃત્તિ જેટલી થાય. એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનની આવૃત્તિ એફએસી અને સાયક્લોટ્રોનની આવૃત્તિ એફસી સરખી થવાની આ ઘટનાને અનુનાદ થયો છે તેમ કહેવાય. 11મા ધોરણમાં આગળ પણ આપણે અનુનાદ ઘણી બધી વાર ભણી ગયા છીએ. જ્યારે જ્યારે આવૃત્તિ મેચ થાય સરખી થાય ત્યારે અનુનાદ થયો છે તેમ કહેવાય. બળ પ્રેરિત અથવા પ્રણોદિત દોલનોમાં પણ આપણે આ વાત ભણ્યા હતા કે બાહ્ય આવર્તક બળની આવૃત્તિ અને કણની પોતાની પ્રાકૃતિક આવૃત્તિ સરખી થાય ત્યારે તંત્ર મહત્તમ કંપવિસ્તાર સાથે દોલનો કરે અને ત્યારે ત્યાં અનુનાદ થયો છે તેમ કહેવાય. એવી જ રીતે અહીંયા જે કણ વિદ્યુતભારિત કણ ગતિ કરે છે એની પોતાની સાયક્લોટ્રોનની આવૃત્તિ અને જો આ એ લાગુ પાડેલા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનની આવૃત્તિ સરખી હોય તો જ આ રચના સાકાર થાય. તો જ કણ અર્ધવર્તુળ માર્ગે પૂરું કરી અને ડીશની બહાર નીકળે કે તરત જ પોલારિટી ઉલટાય. એના માટે આની આવૃત્તિ અને આ સાયક્લોટ્રોનની આવૃત્તિ સરખી થવી જોઈએ અને આ ઘટના અનુનાદ થયો છે તેમ કહેવાય. બરાબર. આમ અનુનાદની ઘટના વડે સાયક્લોટ્રોનને પ્રવેગિત કરી શકાય. સાયક્લોટ્રોનની મદદ વડે વિદ્યુતભારિત કણને પ્રવેગિત કરી શકાય. હવે આ વિદ્યુતભારિત પ્રવેગિત કણ પાસે શું કામ કરાવી શકાય? તો સાયક્લોટ્રોનની મદદ વડે જે કણ પ્રવેગિત થાય ઉર્જા મેળવે એ કણની મદદ વડે પરમાણુના બંધારણનો અભ્યાસ થાય. સમજો કે એક પરમાણુઓનો સમૂહ છે. એ પરમાણુના સમૂહ ઉપર આ કણને અથડાવવામાં આવે તો જુદી જુદી દિશામાં એનું વિચલન જુદું જુદું થાય. એના આધારે પરમાણુના બંધારણનો અભ્યાસ થઈ શકે. બીજું, ઘન પદાર્થોમાં આયન ઇમ્પ્લાન્ટેશન કરવા માટે આયનો ઉત્પન્ન કરવા માટે સમજો કે કોઈ ચોક્કસ સ્ફટિક ટુકડો છે પદાર્થનો એમાં ચોક્કસ જગ્યાએ ચોક્કસ પરમાણુ ઉપરથી ઇલેક્ટ્રોનને છૂટો કરવો છે તો ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે. તો એ જ ઇલેક્ટ્રોનને ઉર્જા આપવા કે એ પરમાણુને આયનીકરણ કરવા માટે આ રીતે પ્રવેગિત કણ અથડાવવામાં આવે. પ્રવેગિત કણ પાસેથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે એ ઉર્જા મેળવી ઇલેક્ટ્રોન પરમાણુના બંધનમાંથી મુક્ત થઈ જાય તો બાકી રહેલો પરમાણુ આયન બને. આ રીતે આયન ઉત્પન્ન કરવા આયન ઇમ્પ્લાન્ટેશન માટે પણ આ પ્રવેગિત કણ વપરાય છે. જુદા જુદા કૃત્રિમ રેડિયોએક્ટિવ તત્વો તૈયાર કરવા માટે. રેડિયોએક્ટિવ તત્વ પોતાનામાંથી કેટલાક કુદરતી હોય કે પોતાનામાંથી આલ્ફા બીટા ગેમા વિકિરણનું ઉત્સર્જન કરે, પણ કેટલાક એવા રેડિયોએક્ટિવ તત્વ કે જે કૃત્રિમ છે. આવા કૃત્રિમ રેડિયોએક્ટિવ તત્વો બનાવવા માટે કંઈક થોડોક જ ફેરફાર કરવાની જરૂર હોય. બરાબર. તો એ ફેરફાર આ કણને અથડાવીને કરી શકાય. તેથી કૃત્રિમ રીતે રેડિયોએક્ટિવ તત્વો તૈયાર કરવા માટે આ ઉપરાંત મેડિકલ સાયન્સની અંદર આ પ્રવેગિત કણોને ચોક્કસ કોષ ઉપર અથડાવી અને કોષનો નાશ કરવા માટે, રોગનું નિદાન કરવા માટે, રોગનો ઉપચાર કરવા માટે પણ આવા પ્રવેગિત કણો વાપરી શકાય.
समझो कि शरीर में चौक्कस केटलाक कोषो छे एने नाश करवो छे, तो ए नाश केवी रीते थाय तो कि एने बाळवा पड़े, एने ऊर्जा आपवी पड़े। तो आ ऊर्जा कोण आपवा जाय अहींया? तो त्यां ते भाग उपर आवा साइक्लोट्रोन वडे प्रवेगित कणो मेळववामां आवे। आवा पुष्कळ ऊर्जा धरावता कणो ई कोष उपर અથડાવીએ तो ई कोष बधी ऊर्जा मेळवे अने ऊर्जा मेळवी अने नाश थाय। आम चौक्कस कोषोना नाश करवा माटे आम डाक्टरी परिस्थितिमां पण आ विद्युत प्रवेगित कणो ए उपयोगी छे। त्यार पछी साइक्लोट्रोननी मर्यादा जोईए। टेक्स्टमां नथी आपेली पण અહીં समजवा माटे जरूरी छे। साइक्लोट्रोन ए बधा ज कणोने प्रवेगित न करे, जे विद्युत भारित होय ने एने ज प्रवेगित करे। दाखला तरीके प्रोटोनने प्रवेगित करी शकाय पण न्यूट्रोनने प्रवेगित करी शकाय नहीं। केटलीक रचनामां केटलीक परिस्थितिमां समझो कि कोईक उपर न्यूट्रोन અથડાવાનો थाय तो न्यूट्रोनने ऊर्जा न आपी शकाय, कारण के न्यूट्रोन विद्युत क्षेत्र वडे के चुंबकीय क्षेत्र वडे बळ नहीं अनुभवे, तो एने ऊर्जा नहीं आपी शकाय। तेथी ऊर्जा केने आपी शकाय, केने प्रवेगित करी शकाय? मात्र विद्युत भारित कणोने। तेथी साइक्लोट्रोननी मर्यादा विद्युत भारित कणोने ज प्रवेगित करी शकाय, विद्युत भार विहीन कणोने प्रवेगित करी शकाय नहीं। बीजू, हलका कणो इलेक्ट्रॉन जेवा हलका कणोने प्रवेगित करी शकाता नथी। शा माटे? इलेक्ट्रॉन खूब ज हलको कण छे, एनुं दळ ओछुं छे। एनुं दळ ओछुं होय तो एना साइक्लोट्रोननी आवृत्ति वधारे छे, तो एना माटे जे आ एसी अनुनादनी शरतनुं पालन थाय तो ज आ परिस्थिति साकार थाय। हवे दળ इलेक्ट्रॉननुं ओछुं छे तो एना साइक्लोट्रोननी आवृत्ति वधु छे, तो वधु आवृत्तिवाळो आ वोल्टेज प्राप्ति स्थान जोई। आवो आंदोलक उच्च आवृत्तिवाळो अमुक हद करता ऊंची आवृत्तिवाळा आंदोलक शक्य नथी। दाखला तरीके इलेक्ट्रॉन माटे आवृत्ति गीगाहर्ट्झना क्रमनी होय तो आटली उच्च आवृत्तिवाळो वोल्टेज प्राप्ति स्थान एसी वोल्टेज प्राप्ति स्थान तैयार करी शकाय नहीं। तो पछी आ शरतनुं पालन न करावी शकाय तो साधन वडे इलेक्ट्रॉन ने प्रवेगित करी न शकाय। तेथी इलेक्ट्रॉन जेवा हलका कणोने प्रवेगित करी शकातो नथी। त्यार पछी आ अनुनादनी शरत पालन थवुं जोईए। नाना सूक्ष्म कणो गति करता करता ऊर्जा वधता वधता एनो वेग वधता वधता प्रकाशना वेगनी नजीक पहोंची जाए तो फरीथी आ शरतनुं पालन न थाय तो आवी स्थितिमां एटला वेगथी कण गति करे, प्रकाशना वेगथी नजीकना वेग सुधी कणने पहोंचाडी शकाय नहीं। एटली पुष्कळ ऊर्जा पण आपी शकाती नथी। आ बधी साइक्लोट्रोननी मर्यादा छे। तो साइक्लोट्रोननो सिद्धांत, एनी रचना, एनी कार्यपद्धति अने एना उपयोगो अने एनी मर्यादाओ बराबर। तो आ साइक्लोट्रोन के जे साधन के जेनी मदद वडे विद्युत भारित कणो छे एने प्रवेगित करी शकाय। त्यार पछी आने अनुरूप एक उदाहरण आपेलुं छे। आ एक उदाहरण गणीए। उदाहरण 4.4 टेक्स्ट में उदाहरण नंबर 4.4 एक साइक्लोट्रोननी दोलन आवृत्ति 10 मेगाहर्ट्ज है। साइक्लोट्रोननी आवृत्ति एफ કેટલી છે 10 મેગાહર્ટ્ઝ એટલે 10 ગુણ્યા 10ની 6 ઘાત હર્ટ્ઝ અથવા 10ની 7 ઘાત હર્ટ્ઝ થાય ને। 10 તો છે જ, મિલિયન અથવા મેગા એટલે 10ની 6 ઘાત, 10ની 6 ઘાત અને 1 તો છે જ, તો કુલ 10ની 7 ઘાત હર્ટ્ઝ છે। પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? પ્રોટોનને પ્રવેગિત કરવા જરૂરી ચુંબકીય ક્ષેત્ર બી આપણે શોધવાનું છે। જો ડીશની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય એટલે કે અંતિમ ગતિપથની ત્રિજ્યા r બરાબર 60 સેન્ટીમીટર અથવા 0.6 મીટર લેવાનું કીધું છે, તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલ પ્રોટોનની કિરણાવલી અથવા બીમની ગતિ ઉર્જા કેટલી હશે? આ બીમની ઉર્જા પણ આપણે શોધવાની છે। ચુંબકીય ક્ષેત્ર બરાબર
એની ગતિ ઉર્જા આ બંને કિંમત આપણે મેળવવાની છે. એના માટે ઈનું મૂલ્ય આપેલું છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. પ્રોટોનનો વીજભાર આપણને ખબર જ છે. બીજું પ્રોટોનનું દળ આપ્યું છે એ પણ આપણે જાણતા જ હોય 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને રકમમાં મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચે સંબંધ આપ્યો છે. 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10⁻13 જૂલ. બરાબર. જેથી કરીને આપણે આ ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવી શકીએ. તો સૌ પ્રથમ આવૃત્તિ જાણીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આવૃત્તિના સૂત્રનો ઉપયોગ કરીએ. આવૃત્તિ F બરાબર QB/, સાયક્લોટ્રોનની આવૃત્તિ QB/2πm. Q વીજભાર પ્રોટોનનો ખબર, દળ ખબર, ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, આવૃત્તિ આપેલી છે. તો ચુંબકીય ક્ષેત્ર B ને સૂત્રનો કરતા બનાવી તો F × 2πm / Q. B બરાબર F × 2πm / Q. F આવૃત્તિ 10⁷. 2π એટલે 3.14. પ્રોટોનનું દળ કેટલું આપ્યું? 1.67 ગુણ્યા 10⁻27. 1.67 10⁻27 વીજભાર, પ્રોટોનનો વીજભાર 1.6 10⁻19. કિંમત મૂકી સાદું રૂપ આપીએ, કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપીએ તો 2 એને ગુણ્યા 3.14 એને ગુણ્યા 1.67 એને ભાગ્યા 1.6. બરાબર. તો પરિણામ મળે છે 6.5547 ગુણ્યા 10⁻⁻19 અંશમાં જાય +19. 19 અને -19 અંશમાં જશે એટલે +19. 19 ને 7 26. 26 - 27 એટલે 10⁻1 ટેસ્લા. એટલે ચુંબકીય ક્ષેત્ર આ 0.1 આપી દઉં એટલે 0.1 આંકડો આગળ આવશે. 0.655 આટલા ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર. તેથી પહેલા પ્રશ્નનો જવાબ છે ચુંબકીય ક્ષેત્ર 0.65 અથવા 0.66 ટેસ્લા. 555 છે તો 0.66 ટેસ્લા પણ લખી શકાય. રેડી. આ ચુંબકીય ક્ષેત્ર. હવે વાત કરીએ એની ઉર્જાની. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ એની ઉર્જા મેળવવા માટે આપણે પહેલાં વેગ મેળવી લઈએ. તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે કે 2πr/t આવર્તકાળનો વ્યસ્ત કેટલો? આવૃત્તિ. તો પ્રોટોનની ઝડપ v બરાબર 2πrf. બધી જ કિંમત ખબર છે તો ઝડપ મળી જાય. પછી 1/2 mv² વડે એની ગતિ ઉર્જા અથવા ઉર્જા મળી જાય. તો v બરાબર 2πrf. હવે એની ઉર્જા E બરાબર 1/2 mv². તેથી ઉર્જા E બરાબર 1/2 mv² એટલે 4π²r²f². આ 2 કેન્સલ થાય, 2 કેન્સલ થાય તો ઉર્જા E બરાબર 2π². આ 2 કેન્સલ થયા એટલે 2π² × m r²f². ઝડપ એટલે અંતરના છેદમાં સમય. એક પરિભ્રમણનું અંતર 2πr જેટલું. બરાબર. અને છેદમાં આવર્તકાળ 1 આવર્તકાળ એટલે આવૃત્તિ. 2πrf ઝડપ થાય તો ઉર્જા 1/2 mv². અને v² એટલે 4π²r²f². તો 4π²r²f². 1/2 mm 2 કેન્સલ તો 2π²m r²f². કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો 2
પાઈ સ્ક્વેર એટલે 3.14 ગુણ્યા 3.14 એમ દળ કેટલું છે 1.67 10⁻27 ઘાત હજી ગુણ્યા આર સ્ક્વેર આર ગતિપથની ત્રિજ્યા રકમમાં આપેલી કેટલી ડીશની ત્રિજ્યા 0.6 તો 0.6 ગુણ્યા 0.6 એફ સ્ક્વેર એફ 10⁻7 ઘાત છે તો એનો વર્ગ એટલે 10⁻14 ઘાત તેથી ઉર્જા E બરાબર અહીં આ ઉર્જા પહેલાં જૂલ એકમમાં મળશે અને એનું પછી ઇલેક્ટ્રોન વોલ્ટ કે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે રૂપાંતરણ કરશું 2 એને ગુણ્યા 3.14 વળી ગુણ્યા 3.14 વળી ગુણ્યા 1.67 પછી એને ગુણ્યા 0.6 વળી ગુણ્યા 0.6 તો પરિણામ મળે છે 11.855 ગુણ્યા 10ની ઘાત ફરીથી જોઈ લઈ 2 ગુણ્યા 3.14 વળી ગુણ્યા 3.14 એને ગુણ્યા 1.67 વળી એને ગુણ્યા 0.6 વળી ગુણ્યા 0.6 તો પરિણામ મળે છે 11.855 બાકી રહી 10ની ઘાત -27 પ્લસ 14 એટલે કે 14 -27 તો 10⁻13 ઘાત જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરણ કરવા માટે 11.855 ગુણ્યા 10⁻13 ઘાત ના છેદમાં રકમમાં મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચે સંબંધ આપ્યો છે 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻13 ઘાત જૂલ રેડી તો એટલા વડે જ ભાગીએ તો સીધા 1.6 ગુણ્યા 10⁻13 ઘાત તો આ શું થઈ જાય સીધા જ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ 19 વડે ભાગશું તો ખાલી ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે 10⁻13 ઘાત સાથે કરી નાખીએ તો 11.855 એને ભાગ્યા 1.6 તો પરિણામ મળે છે 7.4 ગુણ્યા 10⁻13 ઘાત કેન્સલ થઈ જાય એટલે 10⁻0 ઘાત આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ રેડી તેથી 11.8 ભાગ્યા 1.6 એટલે આશરે 7 અથવા 7.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ તો અહીં ઉર્જા આશરે 7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હશે બરાબર તો આ રીતે આ સાયક્લોટ્રોનની આવૃત્તિ અને ત્રિજ્યા પરથી ચુંબકીય ક્ષેત્ર અને ઉર્જા વિદ્યુતભારિત કણ એની ઉર્જા 7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે પ્રોટોન છે એ આટલી ઉર્જા સાથે 7.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા સાથે સાયક્લોટ્રોનમાંથી બહાર નીકળશે આમ આ રીતે આવા પ્રવેગક સાધન વડે આપણે વિદ્યુતભારિત કણો એને પ્રવેગિત કરી શકાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ બરાબર નમસ્કાર